આવી ગયા છીએ મિત્રો હર્ષ માર્બલમાં સ્ટાઇલ્સ જોવા માટે. તો હવે આપણે એન્ટર થઈ જાય સ્ટાઇલ્સ જોવા માટે. માતાજી તો મારું નામ છે યશ. તો અત્યારના વાગ્યા છે સવારના 9. તો આપણે થઈ ગયા છીએ નવા કપડાં પહેરીને રેડી, કેમ કે અત્યારે ચાલી રહી છે નવરાત્રી. થઈ ગયા છીએ મિત્રો સવારમાં નાસ્તો કરવા માટે. હવે તો ચાલો નાસ્તો કરવા. અમે નીકળી જઈએ છીએ સ્ટાઇલ્સ જોવા માટે. A few moments later. આપણે પહોંચી ગયા છીએ હવે નવા ઘરે. તો અહીંયા પહેલા આપણે માતાજીના દર્શન કરશું અને દેખાડી દઈએ ક્યાં કામ ચાલુ છે શું. તો ચલો જઈએ મિત્રો. કઈક નવરાત્રી નિમિત્તે આવું કઈક ડેકોરેશન કરેલું છે. જુઓ તમે, નોરતા મિત્રો વાડી વાવેલી હતી ને અત્યારે ચાલે છે 5મું નોરતું. તો જોઈ શકો છો તમે, સવેરા મોટા થઈ ગયા છે. જુઓ તમે, પહોંચી ગયા છીએ હવે ઉપર અગાસીમાં. તો જોઈ શકો છો અહીંયા કામ ચાલે છે પ્લાસ્ટરનું. મિત્રો હવે આપણે એને 4-5 છે ને પાઇપ ફેરવી નાખ્યા લોખંડના, એક બાજુ કરી નાખ્યા. મિત્રો જોઈ શકો છો અહીંયા અગાસીમાં પ્લાસ્ટર ચાલી રહ્યું છે. અહીંયા થોડું પૂરું થઈ ગયું છે. આમે ચાલે છે મિત્રો પ્લાસ્ટર. જોવા તમે, પ્લાસ્ટર ચાલે છે ઓટીસીમાં. જોવા તમે, ઓટીએસ કે ઓટીસી જે હોય. આ ભાઈની રીત જોવા તમે પ્લાસ્ટર કરવાની. પરફેક્ટ પ્લાસ્ટર હોય ભાઈ. હે ક્યાં પરફેક્ટ ક્યાં. અહીંયા થઈ ગયું છે મિત્રો ઉપર પ્લાસ્ટર. અહીંયા પાડી જ બાકી છે. વાતાવરણ મિત્રો જોવા સારું છે. હવે વરસાદ નહીં આવે, તડકો બહુ પડી રહ્યો છે. મિત્રો જોવો અત્યારે તાપ લાગે છે એટલે આપણે નીકળી જઈએ હેઠે. હવે આપણે નીચે ઉતરી જઈએ, કેમ કે ઉપર બહુ ગરમી લાગતી હતી અને તાપે છે તડકાને લીધે. આપણે આવ્યા છીએ નીચે. હવે મિત્રો બહુ ગરમી લાગે છે તો હવે પાણી પી લે. આપણે આવી ગયા છીએ પહેલા માળે. તો અહીંયા પ્લાસ્ટર થઈ ગયું છે અને પથ્થર પણ નખાઈ ગયા છે. જોવા તમે, હું પહોંચી ગયો છું ઘરે. તો હવે આપણે હવે અહીંયા જમી કાઢીને હવે નીકળી જઈશું સ્ટાઇલ્સ જોવા માટે. તો મિત્રો હવે આપણે અત્યારે જમી લઈએ. મિત્રો હવે આપણે બપોરના બેસી જાય. હવે જમવામાં છે મિત્રો શાક રોટલી દાળ ભાત પાપડ છાશ. મિત્રો હું આવી ગયો છું નવા ઘરે ઉપર અગાસીમાં. તો અહીંયા પાણી છાંટવાનું છે. તો મિત્રો પાડીએ. હવે પ્લાસ્ટર થઈ ગયું છે. હવે આ જગ્યાએ થવાનું છે પ્લાસ્ટર. જુઓ તમને, આની બાજુ છે એમ જ છે. નીકળી ગયા છીએ મિત્રો હર્ષમાં સ્ટાઇલ જોવા માટે. આપણે આવી ગયા છીએ મિત્રો હર્ષ માર્બલમાં સ્ટાઇલ્સ જોવા માટે. તો ચલો જઈએ. તો મિત્રો હવે આપણે એન્ટર થઈ જાય સ્ટાઇલ્સ જોવા માટે. મિત્રો અહીંયા જોઈ શકો છો ઘણી બધી જાતની સ્ટાઇલ્સ જોવા મળે છે. અને અહીંયા બાજુમાં જોઈએ તો ટેબલ ખુરશી અને ઘણી બધી જાતની વેરાયટીમાં જોવા મળે છે. જુઓ તમે. તો મિત્રો અહીંયા આપણે સ્ટાઇલ્સ જોવા માટે જઈએ. અહીંયા મિત્રો ઘણી બધી જાતની સ્ટાઇલ્સ જોવા મળે છે, રફ એન્ડ મેટ. તો જોઈ શકો છો તમે. આ પ્લેન વ્હાઈટ છે મિત્રો. આ વ્હાઈટમાં ફિગર છે મિત્રો. મિત્રો અહીંયા વુડન ટાઇલ્સ પણ ઘણી બધી વેરાયટીમાં જોવા મળે છે. કલર પણ અલગ અલગ છે. જુઓ તમે.
આપણે આવી ગયા છીએ મિત્રો ટ્રાઇલ્સ જોઈને નવા ઘરે. તો અહીંયા મિત્રો માતાજીને આરતી કરી લઈએ. તો મિત્રો આપણે કરવા માંડ્યા છીએ માતાજીની આરતી. હું આવી ગયો છું અગાસી ઉપર. તો તમને આજનો મિની બ્લોગ પસંદ આવે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.